વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજે આપણે એક કાર્ય અને સમયનો એક દાખલો જોઈશું। અહીંયા એક દાખલો આપેલો છે કે એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે, તો બંને મળીને 3 ખાડા ખોદે તો કેટલા દિવસ લાગશે? અહીંયા મિત્રો દરેક વ્યક્તિની એક ખાડો ખોદવાની દિવસની સંખ્યા આપેલી છે કે એક વ્યક્તિ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે અને બીજો 8 દિવસમાં ખાડો ખોદી શકે છે। તો આપણે શું કરીએ કે ભાઈ બંને જણા એક ખાડો ખોદે તો કેટલા દિવસ લાગે? તો અહીંયા આપણે શું કરીએ પહેલા કે ભાઈ એક ખાડો ખોદવા માટે કેટલા દિવસ લાગે એ સમયગાળો આપણે પહેલા નીકાળીએ। તો એક ખાડા માટેનો સમયગાળો લાવવો હોય તો મિત્રો યાદ રાખો કે એક વ્યક્તિના દિવસો આપેલા હોય, બીજા વ્યક્તિના દિવસો આપેલા હોય તો આપણે ડાયરેક્ટલી જવાબ લાવી શકીએ કે આ બંનેનો પહેલા ગુણાકાર કરીએ તો 16 ગુણ્યા 8 ભાગ્યા આ બંને દિવસોની સંખ્યાનો એકવાર ગુણાકાર ઉપર લખવાનો અને એ દિવસોની સંખ્યાનો સરવાળો કરીને નીચે લખવાનો। તો 16 વત્તા 8 કેટલા થાય? 24 થાય। તો 24 અહીંયા નીચે લખવાના। હવે 8 તરી 24 થાય, 16 ભાગ્યા 3 અહીંયા આપણો જવાબ વધે છે। મતલબ કે એક ખાડો ખોદવા માટે જો આ બંને વ્યક્તિ મળીને ખાડો ખોદે તો 16 ભાગ્યા 3 દિવસ લાગે। આપણે અહીંયા રકમમાં પૂછ્યું છે કે જો બંને વ્યક્તિ મળી 3 ખાડા ખોદે તો કેટલા દિવસ લાગે? તો મિત્રો 3 ખાડા માટે કેટલો સમય લાગે એ જોઈએ। 3 ખાડા માટે જો એક ખાડો ખોદવા માટે બંને મળીને કામ કરે તો 16 ભાગ્યા 3 દિવસ લાગે। તો 3 ખાડા માટે કેટલો દિવસ લાગે? તો 16 ભાગ્યા 3 ગુણ્યા 3 કરી દેવાના। એક ખાડાના દિવસો ગુણ્યા 3 કરીએ એટલે 3 ખાડાના આપણને દિવસો મળી જાય। તો 3 ખાડો ખોદવા માટે અહીંયા 3 3 ઉડાડી દઈએ તો 16 દિવસ વધે છે મિત્રો। તો મતલબ કે બંને વ્યક્તિ મળી અને આ કામ કરે તો 16 દિવસમાં 3 ખાડા આસાનીથી ખોદી શકે।